સ્ટીલ કે એલ્યુમિનિયમની કઢાઈમાં કંઈ પણ બનાવો તો નીચે ચોંટી જાય છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ બે એવી ટ્રીક જેનાથી તમે નેચરલી સ્ટીલ કે એલ્યુમિનિયમની કઢાઈને નોનસ્ટિક બનાવી શકો છો ફક્ત એક જ મિનિટમાં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અહીંયા મેં તમને બતાવવા માટે એક એલ્યુમિનિયમની કઢાઈ લીધી છે અને એક સ્ટીલનું મેં ફ્રાય પેન લીધું છે. ફ્રાય પેનની જગ્યા પર તમે સ્ટીલની કઢાઈ પણ લઈ શકો છો. તો આ જે ટ્રીક છે એ તમે ફ્રાય પેન અથવા કઢાઈ ગમે તે ઉપર યુઝ કરી શકો છો. તો બંને માટે અલગ અલગ રીત છે. તો ચાલો સૌથી પહેલાં જોઈએ કે એલ્યુમિનિયમની કઢાઈને આપણે કઈ રીતના નોનસ્ટિક બનાવવાની છે. તો સૌથી પહેલાં આપણે એલ્યુમિનિયમની કઢાઈને સારી રીતના સાફ કરવી જરૂરી છે. તો એના માટે મેં કઢાઈને ગેસ ઉપર મૂકી દીધી છે અને એની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી મૂકી દેવાનું છે. દરેકના ઘરમાં સૌથી વધારે ઉપયોગ એલ્યુમિનિયમની કઢાઈનો થતો હોય છે, કારણ કે આપણે કોઈ પણ વસ્તુ તળવી હોય તો એના માટે હેવી તળિયાવાળા વાસણની જરૂર હોય છે. તો એના અંદર ચીકણાહટ આવી જતી હોય છે, તો એને સાફ કરવી ખૂબ જ જરૂરી છે. તો એને સાફ કરવા માટે મેં પાણીની અંદર થોડો ઈનો ઉમેરી દીધો છે. ત્યારબાદ આપણે એની અંદર થોડું વિનેગર ઉમેરી દેવાનું છે અને એની સાથે તમે અહીંયા કને કોઈ પણ લિક્વિડ ઉમેરી શકો છો જે તમે વાસણ ધોવા માટે ઉપયોગમાં લેતા હોય. તો અહીંયા હું થોડું ડીશ લિક્વિડ ઉમેરી દઈશ અને આને આપણે સારી રીતના ગરમ કરી લેવાનું છે. ચારે બાજુ પાણી સરખી રીતના લાગી જાય એ રીતે આપણે એને મિક્સ કરી લઈશું, જેથી જેટલી પણ ગંદકી કે ચીકણાહટ હોય એ બધી આસાનીથી નીકળી જાય. હવે ત્યારબાદ શું કરવાનું છે કે ગેસને બંધ કરી અને એક વખત આપણે સ્ક્રબની મદદથી કઢાઈને સારી રીતના સાફ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે એને ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે. તો અહીંયા મેં ગેસને બંધ કરી દીધો છે અને કઢાઈને મેં પાણીથી ધોઈ લીધી છે. ત્યારબાદ ફરીથી આપણે કઢાઈને ગેસ ઉપર મૂકી દઈશું અને જેટલું એક્સ્ટ્રા પાણી છે એને આપણે સુકાવા દેવાનું છે. ત્યારબાદ હવે શું કરવાનું છે એ જોઈએ. ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને તેલને આપણે કઢાઈની અંદર ઉમેરી દઈશું. ત્યારબાદ અહીંયા તમારે કોઈ પણ ટિશ્યુ પેપર અથવા તો કપડાની મદદથી તેલને ચારે બાજુ સરખી રીતે લગાવી લેવાનું છે, જેથી કઢાઈની અંદર ચારે બાજુ તેલ લાગી જાય. ત્યારબાદ હવે આપણે લેવાની છે ડુંગળી. તો એક અહીંયા મેં ડુંગળી લઈ લીધી છે અને એને આપણે કટ કરી લેવાની છે. હવે ઘણા લોકો સ્વામિનારાયણ હોય કે પછી જૈન લોકો હોય જે લોકો ડુંગળી નથી ખાતા, એ લોકો શું કરી શકે કે અહીંયા તમે કાંદાની જગ્યા પર જે કાચું કેળું આવે એ તમારે લઈ લેવાનું. તો કાચું કેળું કે કાંદા બેમાંથી તમે કોઈ પણ એક વસ્તુ લઈ શકો છો. તો અહીંયા જે ડુંગળી છે એને મેં આ રીતના છાલ કાઢી લીધી છે અને વચ્ચેથી આપણે એને કટ કરી લેવાની છે. તો એક સાઈડ પર ડુંગળી થોડી ખરાબ હતી એટલા માટે મેં એ રીતના કટ કરી છે. હવે આપણે કોઈ પણ ચાકુ લઈ લેવાનું અથવા તો ફોક લઈ લેવાની, જે કાંટાવાળી ચમચી આવે એની અંદર આપણે કાંદાને આ રીતના ભરાવી દેવાનો છે અને ત્યારબાદ જે કઢાઈ છે એની બાજુ આ રીતના લગાવવાનું છે. મતલબ કે ચારે બાજુ આપણે કાંદાને સરખી રીતના લગાવવાનો છે, જેના લીધે શું થાય કે કાંદાની અંદર જે સલ્ફરનું પ્રમાણ હોય છે એના કારણે જે કઢાઈ છે એ નેચરલી સ્મૂથ બની જાય છે અને નોનસ્ટિકના વાર કામ કરે છે. આની અંદર જે તમે સેટ ઢોસા આવે એ બનાવશો તો પણ બિલકુલ ચોંટશે નહીં, અથવા તો કોઈ પણ તમારે સૂકી સબ્જી બનાવી છે તો તમે એ પણ બનાવી શકો છો, બિલકુલ પણ ચોંટતી નથી. કારણ કે શું થાય કે સૂકી સબ્જીમાં તેલ ઓછું હોય તો એલ્યુમિનિયમની કઢાઈમાં ચોંટી જતી હોય છે, પરંતુ આ ટ્રીકને તમે ટ્રાય કરશો તો બિલકુલ પણ નહીં ચોંટે. ચાલો ત્યારબાદ જોઈએ કે હવે સ્ટીલની કઢાઈ અથવા તો સ્ટીલના ફ્રાય પેનને કઈ રીતના નોનસ્ટિક બનાવવું. તો અહીંયા શું કરવાનું છે, મેં ગેસને ચાલુ કરી દીધો છે અને એના પર આપણે ફ્રાય પેન મૂકી દેવાનું છે. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું તેલ આ રીતના ચારે બાજુ લગાવી દેવાનું છે. હવે શું થાય કે સ્ટીલનું વાસણ ઘણી વખત એકદમ પતલું હોય તો એની અંદર આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ તો એ તરત જ ચોંટી જાય છે, પરંતુ આ ટ્રીકની મદદથી બિલકુલ નહીં ચોંટે. ત્યારબાદ હવે શું કરવાનું છે, થોડું આપણે મીઠું લઈ લેવાનું છે અને તેલની અંદર મીઠાને આપણે ઉમેરી દેવાનું છે. ત્યારબાદ આ રીતના ચમચીની મદદથી તેલ અને મીઠાને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું અને 1 મિનિટ જેવું આપણે એને ગરમ થવા દેવાનું છે. એવું થાય કે એકદમ ગરમ સરસ રીતના થઈ ગયું છે, ત્યારબાદ આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને કોઈ પણ કપડાં અથવા ટિશ્યુ પેપરની મદદથી જે એક્સ્ટ્રા તેલ અને મીઠું છે એને આપણે સાફ કરી લેવાનું છે. બસ આટલું જ કરવાથી તમારું સ્ટીલનું ફ્રાય પેન અથવા તો સ્ટીલની કઢાઈ એકદમ નોનસ્ટિકના વાર કામ કરશે. તો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો એકદમ સારી રીતના ગરમ થઈ ગયું છે અને થોડા થોડા ધુમાડા પણ આવવા લાગ્યા છે. ત્યારે આપણે જે એક્સ્ટ્રા છે એને આપણે વાઇપ કરી લેવાનું છે અને ત્યારબાદ તમે આનો યુઝ કરી શકો છો. તમે આની અંદર કોઈ પણ વસ્તુ બનાવી શકો છો. આ રીતના જે ફ્રાય પેન હોય એની અંદર ઘણી વખત આપણે ચીલા બનાવતા હોઈએ છીએ અથવા તો પુડલા બનાવતા હોઈએ છીએ, તો એને બનાવવા માટે તમે હવે આનો ઉપયોગ કરશો તો બિલકુલ પણ ચોંટશે નહીં. તો ચાલો હું તમને અત્યારે બતાવી દઉં આની અંદર ચીલા બનાવીને. તો અહીંયા મેં બેસનનું બેટર છે એને આ રીતના ઢોળી દીધું છે એની અંદર, અને આની અંદર બિલકુલ પણ આપણે તેલ વગેરેનો યુઝ નથી કર્યો. જે એક્સ્ટ્રા તેલ હતું એ બધું આપણે કાઢી લીધું છે, તો પણ આની અંદર બિલકુલ પણ આ ચોંટશે
નહીં. તો જો અહીંયા હું તમને લાઈવ રિઝલ્ટ એટલે બતાવી રહી છું જેથી તમને પણ આઈડિયા આવે કે આ ટ્રીક ખરેખરમાં કામ કરે છે. સાથે જ સ્ટીલની કઢાઈમાં પણ આ ટ્રીકને આપણે યુઝ કરી અને સૂકી સબ્જી બનાવી શકાય છે. તો જુઓ આ બિલકુલ પણ ચોટ્યું નથી અને આપણો જે ચીલો છે એકદમ સરસ એવો બની અને તૈયાર થઈ ગયો છે. એ જ રીતના અહીંયા મેં જુઓ સૂકી સબ્જી બનાવી છે એ પણ નીચે બિલકુલ નથી ચોટી કારણ કે આની અંદર બિલકુલ મેં પાણીનો ઉપયોગ નથી કર્યો. તમે જમવાનું બનાવવા માટે નોનસ્ટિક કઢાઈનો યુઝ કરો છો કે સ્ટીલની એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.